બાપુ શ્રી વકીલ રામ મહારાજ જય હો. લખતણી રામદેવજી મહારાજ જય હો. પધારેલા હરિ ગુરુ સકલ જય હો. ગહન ગતિ ગુરુદેવની પલટાવે વિધિ કેરાલે બીજા દેવથી નામની સદગુરુ તણવે ગુરુજી સમાન નહીં દેવતા ગુરુજી સમાન નહીં કો રામ કૃષ્ણ ભગવાન માથે સદગુરુ હો. સંત સમાગમ ને હરી કથા તુલસી દુર્લભ દો સુત દારા હર લક્ષ્મી वो तो घर घर की हो. सतगुरु महाराज जय हो. આજનો પાવનકારી પુનિત પ્રસંગ ખડાણા ગામના ખીમાડાની અંદર સરદારપુરા વિસ્તારમાં પ્રભુ ભક્ત એવા જગદીશભાઈના ઘરના ઓંગણે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ઘણા વખતથી આ વિચારો ચાલતા હતા, એ આજે વિચારોનું આજે ફળીભૂત થયું છે. અને આજે એક પવિત્ર દિવસ જેને અલખધણીની મોટામાં મોટી માબીજ કહી છે, એવો દિવસ પણ છે. મહા એટલે મોટું, મહા એટલે મોટું મોટું જે બીજ છે એની આ બીજ છે, જેને મા બીજ ગામે ગામ તમારે કોઈ ગામ એવું નહીં હોય જ્યાં મહિમા નહીં ઉજવાતો હોય. દરેક જગ્યાએ એના ભક્તો એને માનવા વાળા ન માનવા વાળા પણ આજે દરેક જગ્યાએ પોતાના કિંમતી સમય કાઢીને પણ દરેક જણા આ બીજ ભરવા માટે જતા આવતા હોય છે. એ વર્ષોથી એનો મહિમા ચાલતો 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 આપણા સુધી પહોંચ્યો છે, આપણા સુધી પહોંચ્યો છે. અને એ મહાબીજના આજે આપણે બધા સહભાગી થયા, એ કાર્યક્રમના આપણે બધા સહભાગી થયા. જેને જ્યારે કોઈ સદગુરુ મળે વિઠ્ઠલ અને એનામાં જે પાઠ પૂરાઈ જાય એને પછી પૂરવાનો ના, એક જ વખત જીવનમાં પૂરાઈ જાય. છોકરાને લગ્ન કરવું હોય ને છોકરીઓ જોવા જાય ને છોકરી પાસ પડી જાય પછી એને બીજી જોવાની રહેતી નથી. પછી જો શું કરવું, પછી તો માણવાનું કહ્યું, પછી માણવાનું છે. એમ જીવનમાં એક વખત પાઠ પૂરો જાય પછી એ પાઠનો મહિમા માણવાનો છે. સંતોનું કહેવું એમ છે કે ભાઈ દરેક કાર્ય એ જીવનમાં એક જ વખત પુણ્યમ એક જ વખત ભરવાની, પછી જીવો ત્યાં લગીને ભરેલી જ રહે, એ ખંડિત થાય. એને
દર પૂનમે પૂનમ ભરવાની ના રે, એક જ વખત પૂનમ ભરી અને ભરીને એટલે પછી એ જીવો તો લગીન ચાલે. ચાલે કે ના ચાલે? તમારી મારી એક જ વખત મુલાકાત થઈ જાય પછી જીવો તો લગીન એ ના ભૂલાય. ભૂલાય પણ નહીં જોયા તો લગીન સારું જેવા હશે. અમને મોબાઈલમાં લોકો જોવાય પહેલા મોબાઈલમાં બહુ ગયડા દેખાવશો એમ. હા એ તો કે જવન પઠ્ઠા જેવા, પણ એમાં જે દેખાય નહીં જે દેખાય એમાં ફેર છે. એ જે દેખાય છે એ આ નોય અને આ જે છે એ નોય. બિપિનભાઈ એ મોબાઈલમાં જે દેખાય છે એ આ નોય અને આ જે છે એ મોબાઈલમાં નોય. મોબાઈલમાં કેવું હોય નેટવર્ક છોડે ને મોડું પોરું રહી જાય એટલે પોરું અહીં રે કઈ એ નેટવર્ક છોડે એટલે પોરું રહે. એનો મતલબ એ કે પોરું રહે એવું આ નોય એ આ નોય. હા આ વાતની ઘેર બેહવી એ થોડી મુશ્કેલ છે. આ વાતની ઘેર બેહવી એ મુશ્કેલ છે. એ જેને બેહી જાય એનો દાડો બદલાઈ જાય. પણ આજે જેના દાડા બદલાયા છે આજે તમે જુઓ આજે મોજમાં છે એના દાડા કઈક જુદા છે. અને જેને કઈક નથી સમજાયું એના પણ દાડા જુદા છે મારા. હોય કે ના હોય? હા હું આંબાનો ઝાડ અત્યારે તમે જુઓ ને તે બધો ડારો આમ ઊંચો હશે અને આમ તમારે શોભાયમાન ઓછો લાગે. પણ જેદાર એના ઉપર મોર બેહે ને વિઠ્ઠલમાં તેદાર એ આંબો હર્યો ભર્યો આખો આંબો આમ તમને આમ રોનક વાળો લાગે. તેદાર એની છટા જુદી અને પછી એ ધીરે 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 એના ઉપર જ્યારે ફળ બેહવાનું ચાલુ થાય પછી એ જ્યારે મોટું ફળ થાય ને એના ઉપર જ્યારે ફળની સીમા અંત આવે વિઠ્ઠલ મહારાજ પાકડ થવાની અંત આવે ને તારે એનો ડારો આખામાં ઝૂકી ગયો એમ ઓના ઉપર જ્યારે એવું ફળ આવે ને એટલે આ નમતું થાય. અને ના નમે તો લગીને સમજવું કે જો ફળ આવ્યું નહીં. હા દરેક વૃક્ષ તમે એવું છે જેના ઉપર ફળ આવે તે બધા ડારો નમે. હા ફળ તો એરંડા ઉપર આવે છે એરંડા ઉપર આવે છે પણ મેર મો નમ્યામ નમ્યામ ના સમજતા નમ્યામ ના સમજતા પણ એને નમવું તો છે વિઠ્ઠલમાં. હા પણ ભાગી જાય જો નમવા જાય તો એની જાત જ એવી એ નમવા જાય તો મેર ના આવે અને ના આવે. એના માટે આજ આપણને તમને મને સમય બસ ફર્સ્ટ ક્લાસ મોકો મળ્યો છે એટલે કહ્યું આજકાલ ગયો જન મારો ગયો જન
જન મારો સારો સંસાર ને ઊંડો કૂવો કયો આમ કૂવા જેવું દેખાય તમને બધું હરખું દેખાય ને પણ મને કૂવો કયો સંસાર સાગર ઊંડો કૂવો સંસાર સાગર ઊંડો કૂવો કોઈ ના પરવાહારી શરીરના છેલ્લા શ્વાસ વાળાને જઈને પૂછો ને તો હજુ કંઈક ના કંઈક અભરખા બાકી હે કોઈ ના પરવાહારી ગયો જન મારો સારો આજકાલ કરતા ગયો જન મારો સારો સત્સંગ કરીને સાધન કરી લો 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 સફળ થશે જન મારો સફળ થશે જન મારો સફળ થશે જન મારો રે
આજકાલ તો ગયો જન મારો સારો રે આજકાલ 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 કરતા ગયો જન મારો સારો રે મળ્યો મનુષ્ય અવતાર હાથ બોલ્યો જોડી 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 નૈયા રે વારમવાર સાગર રે તરવા હાથ બોલ્યો જોડી 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 સ્વરૂપને જાણવા હાથ બોલ્યો જોડી સ્વરૂપને જાણવા હાથ બોલ્યો જોડી નામ કે હાથ બોલ્યો જોડી નામ કે હાથ બોલ્યો જોડી નામ કે
આજકાલ કરતો ગયો જન્મારો સારો રાવજી સરસ ફર્સ્ટ ક્લાસ સમય હતો અને આ સમય લગભગ ખાવામ ને પીધામ જતો હે હવે જેને માથે ધોરો આવ્યો એને પેલા કારા હતા હવે એ સમય પાછો આવવાનો આવે કદાચ કારા ડાય મારી આવે પણ મૂરિયો તો હારા ધોરો ફૂટે
હે કેવું થાય આજકાલ કરતા ગયો જન્મારો સારો ફર્સ્ટ ક્લાસ સમય જે હતો એ ધીરે ધીરે જાય છે અગરબત્તી જેમ હરગે છે ને એમ આ આયુષ પણ ધીરે ધીરે હરગે છે એક દિવસ અગરબત્તી જેમ હરગીન પૂરી થઈ જવાની એમ આ એક દાડ હરગીન પૂરું થઈ જવાનું નહીં થઈ જવાનું તાર આવું જો આપણે સમજતા હોય તો રાવજી આવું જો આપણે સમજતા હોય તો આ એક દાડ પૂરું થવાનું જ છે તો એના માટે જે કંઈ કરવા જેવું હોય એ પહેલા કરી લેવાની જરૂર છે એક દાડ તો આમાં આગ ચોપાશે એક દાડ આમાં આગ ચોપવાની છે કોઈ નહીં હંગરવાના કોણ હંગર છે લો હા ઓનાનું હોય તોય ઓનો કોઈ હંગરી રાખે ના પૈસા કાઢો હેડો માં તો પપ્પુ પછી પીલા તોડવાના હે આ પાણી વારવાનું અમાર તો નહીં તાર તેલ ધૂપેલે વહેલું પતાઈ દેવું કે હો વાર આવે કે માં તો લગન લેવાનું છે અમારા વિઠ્ઠલ મહારાજ કહેતા હતા એક ભાઈ મરી ગયા હતા કાલે મરી ગયા ને આજે બધું પતી ગયું બેહણું તેલ ધૂપે બેલ ધૂપે બધું કે બધું પતી ગયું એટલે એક જ તરફ તક હા કે હવે શું બહુ ચલો કરવા ગયું એ ગયું કે માણસનું ગયું એ ગયું જીવન એને એટલો એમના માટે આપણે ગયું ને હવે એ તો પરવારવાદ માગે છે એ પરવારવાદ માગે છે ડોહો મરતોય નહીં અને મોતો મિલતોય નહીં એ એમનો કોમ પતાવા જ માગે છે તમે જાઓ તમે અહીં પરવારો તે એમનો કોમ વળગે રાવજી એક બેનના ઘરવાળા મરી ગયા તે પેલા કબરમાં દાટેલા તે તો બેઠા બેઠો વાયરો નાખે કબરમાં બોલો આખું ગામ જોયું મારું હારું આ બોન ને એમના ઘરવાળા જોડે બહુ પ્રેમ હતો કેટલો બધો લગાવે છે પ્રતાપ મરી ગયા પછી વાયરો કે નાખે મરી ગયા પછી વાયરો મારે વિઠ્ઠલ મહારાજ જેવા કોઈ ભગતે જઈને પૂછ્યું બોન બહુ પ્રેમ તમને તો બાપા મરી ગયા તોય વાયરો નાખો કે મહારાજ મને પ્રેમ નહીં કે આ વાયરો નાખો હોય કે અમારા નિયમ છે અમારા કુટુંબમાં પરિવારમાં સમાજમાં નિયમ છે કે કબર હુકયા વગર બીજે જવાય કબર હુકયા વગર બીજે જવાય ને એટલે વહેલી હુકવા હુકે આ વાયરો નાખીને વહેલી હુકાય તો હું બીજે જઉં રાવજી તા ખબર પડી ગામ લોકો મારું હારું આ તો બીજે જવા હતું વાયરો હે અમને પ્રેમ નહીં ભાઈ લગાવ નહીં તમે ના હક ના મરો બધા મથી રે કોઈનું નથી રે હે છે કોઈનું અવરે રે તપાસ કરી જોજે કંઈક ગયા ને કંઈક જવાના આ ગયા એના કોઈ સમાચાર નથી રે કોઈનું નથી રે શું નહીં કોઈ ગયા એના કોઈ કોઈ સમાચાર નહીં એમના કે ચો છે ચો પહોંચ્યા ચો છે શું કરતા છે કયા ગામમાં છે કયા તાલુકામાં છે કોઈ હવે નોંધ રહી જ નહીં કોઈ સમાચાર એમના છે જ નહીં છે કોઈ સમાચાર અને તમારાય નહીં રહેવાના તમારાય
કોઈ રહેવા કોઈ સમાચાર રાખવાના જ નહીં, કોઈ લઈને આવવાનું નહીં. એટલે એટલે કહ્યું છે કે અહીંયા આગળ વિઠ્ઠલ મહારાજ અડવાનું ખરું પણ નડવાનું નહીં. એના નિયમ છે એવા. અને એ તો તમારે તમારા માટે જીવવાનું છે ને, બીજાના હાથું તો જીવવાનું છે. અને તમે તમારા માટે જીવશો ને એટલે બીજાનું એમાં આ થઈ જ જવાનું. ના થઈ જાય? થઈ જાય. પણ આ તો જીવે જ બીજાને લીધે. ઘણા ખરા કાલ બપોર જમવાનું હોય તો આજ હોજે ના ખાઈ લે. એને કે કાલ બપોર જમવાનું જ છે ને. ના હવામાં નાસ્તો તો ગાયબ. બપોર જમવાનું જ છે ને. લે કાલે બહાર ગામ જવાનું હોય તો આજે નવા લુગડો ના પહેરે. કાલે બહાર ગામ જવાનું હોય તો આજે નવા લુગડો ના પહેરે. એટલે કાલે પહેરી તે પહેરવાનો થાય. અમાર તો એક ભાઈ બીમાર પડ્યા, દવાખાનામાં દાખલ કર્યા, રજા લઈને ઘેર આવ્યા. એમના હગા ખબર જોવા આવ્યા. ભૈરાલભાઈ એમના હગા ખબર જોવા આવ્યા. તે ખબર જોવા આવતા આવતા બહુ આઘું નતું રહ્યું, આ ટેમ્પા જેટલું છેટું હતું. બેહી ગયા. ધાર્યો કૂદતો બેહી ગયા. જેની ખબર જોવાની તે હોમે ગયા. જઈને બાવડું ઝાલ્યું, ખબર અંતર પૂછ્યા કેવું છે, ઇધર છે તીધર છે, બધું પૂછ્યું. પછી ખભે ખભો ઝાલીને ઘેર લાયા. લાઈન આમ બેઠા જ તે અને એની પતિ ખબર જોવા આવ્યા હતા. એ જેની ખબર જોવા આવ્યા હતા એ ખબર જેની જોવાની હતી એ તો હજુ છે. જોવા આવ્યા હતા એ જતા રહ્યા. હજુ તેલ ધૂપેલ નહીં થયું ન હમણાં ગયું પમદાર કઈ. રામ વિઠ્ઠલ મારા લો શું કરવાનું.